જય માતાજી, રામ રામ, સીતારામ. અમે છે ને ભાઈ એક ઓસ્ટ્રેલિયાનું આવ્યું એટલે આપણે વિડીયો આજ મૂકી દઈએ. આમાં કોઈને જવું હોય ને તો ખરેખર આ ગા જેવું હે. ઓસ્ટ્રેલિયા હે, ઓસ્ટ્રિયા ને એના ઓસ્ટ્રેલિયા હે. આપ એના હજુ ખરે પાકે પાકો આપણે એની નામ આવડે ને તમને આવડે. ઓસ્ટ્રેલિયા હે. ઓસ્ટ્રેલિયામાં હું તમને કહું, અમે એક એમરજન્સી માણસો જોઈએ 25 જણા, અને હું તમને કહું કેટલા પૈસા ને કામ હે ને કામ કરવાનું એ તમને કહું. એ છતાંય કાંઈ ફેરફાર લાગે તો ફોન કરજો. ઓસ્ટ્રેલિયા વર્કિંગ વિઝા, ઈ વિઝા, પ્રોઝિશન કોમર્શિયલ ક્લીનર, એટલે કાંઈ સાફસૂફ કરવાનું. દર મહિને ઓછામાં ઓછા $3000 ઓસ્ટ્રેલિયન ડોલરથી પગાર. $3000 ઓસ્ટ્રેલિયન પગાર છે. અરજી કરવા માટે દસ્તાવેજ પીપી નકલ. પીપી એટલે તો કંઈક આપણે કામ કર્યું એની કંઈક નકલ છે. નકલ, પછી ફોટા, સંપર્ક વિગત સાથે સીવી એટલે તો એ બનાવી દીધું. પછી અરજી કરવા માટે $2 લાખ એડવાન્સ આપણને જોઈએ. એ 2 લાખ કદાચ ન હોય તો 2-5 દી આપણે હલવી દેવું. તમે કાગળિયા મોકલજો ને. આ ગા જેવું હે ભાઈ. એને આ ગા જેવો દેશ છે. આમાં પ્રક્રિયા એડવાન્સ અને દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી અને ફાઇલો ડાઉનલોડ થઈ ગયા પછી વિઝા માટે રાહ જોવાનો સમય, અથવા ઉમેદવાર પહેલાં અરજી કરી હોય અને ખોટું બોલ્યા હોય તો ઇનકાર નોંધ સરેરાશ 45 દિવસનો હોય છે, પરંતુ 4 મહિના સુધીમાં હોઈ શકે. એટલે તમે જો ઓસ્ટ્રેલિયામાં કોઈ અરજી કરી હોય ને રિજેક્ટ થઈ હોય ને, એ ન કરતા. ઓસ્ટ્રેલિયામાં રિજેક્ટ થઈ ગઈ હોય એને ઓસ્ટ્રેલિયામાં રિજેક્ટ થઈ ગઈ હોય ને, એ મારા ભાઈ કાગળિયા ન મોકલતા. નકર તમારે પૈસા હલવાઈને અમે બદનામ થાય અને પાછા ત્યાંથી રિજેક્ટ કરે. એટલે ઓસ્ટ્રેલિયા સિવાય કોઈ દેશમાં કદાચ રિજેક્ટ થઈ હોય, લંડન હે અથવા કોઈ બીજા દેશમાં તમારે જવું હોય, આફ્રિકા હે, બીજે કાંઈ દેશમાં તમારે રિજેક્ટ થઈ હોય ને પાછું જવાનું હોય તો હાલશે. ઓસ્ટ્રેલિયામાં રિજેક્ટ થયા હોય તો એ ન મોકલતા. વિઝા પછી ચૂકવણી એવારના 18 લાખની થાય. આમ ટોટલ 20 લાખ હે. 2 લાખ પહેલાં ભરવાના, પછી એમાં કાંઈ વચમાં ભરવાના હોય. ટોટલ આમાં 20 છે. એટલે ટોટલ 20 એવાને 20 લાખ હે. 2 લાખ પહેલાં 18 પછી. 18 લાખ વિઝા આવ્યા પછી જ છે 90%, અથવા કાંઈ વચમાં હે તો હું તમને કે. પછી ઉંમર છે 21 થી 45 વર્ષ. સિડની ઉંમર 21 થી 45, સ્થાન સિડની. ખાલી જગ્યાઓની સંખ્યા 25 જણા જોઈએ ભાઈ. એનો 25 જણા. પછી પુરુષ સ્ત્રી બંને હાલે, લેડીઝ અને જેન્ટ્સ. અને 21 વર્ષથી 45 વર્ષ સુધી. તબીબી પરીક્ષણ જો તેઓ પ્રક્રિયા કરતી વખતે વિનંતી કરે છે. સામાન્ય રીતે કોઈ જરૂર નથી. એટલે મેડિકલ આમાં છે નહીં, અથવા પછી કદાચ કહે સામાન્ય મેડિકલ કરાવવાનું તો કરાવવો પડે. પછી વિઝા છે ને, વિઝાનો સમયગાળો 1 વર્ષ છે. એનો વિઝાનો સમયગાળો 1 વર્ષની વિઝા મળે. પછી ત્યાં રિન્યુ થઈ જાય વરાથી. પછી ન્યૂનતમ પગાર $3000 ઓસ્ટ્રેલિયન ડોલર. ભોજન નહીં, રહેઠાણ નથી. ઉમેદવાર દ્વારા ફ્લાઇટ ટિકિટ, એટલે આમાં ફ્લાઇટ ટિકિટ તમારે દેવાની છે. ઉમેદવાર દ્વારા ફ્લાઇટ ટિકિટ એ તમારે દેવાની છે. અને $3000 ઓસ્ટ્રેલિયન ડોલર છે. અને આપણી કોરના ઘણા બધા છે. કોઈને જવું હોય ને તો 1-2 જણા એ કરો. અને આમાં 25 જગ્યા છે. લેડીઝ જેન્ટ્સ ગમે, અને વજેની ગમે એ હાલે. પછી આમાં હું કાગળિયા જોઈએ એ આપણે આમાં કીધું છતાંય હું તમને કહી દઉં. આધાર કાર્ડ, પાન કાર્ડ એ તો જોઈએ, અને લિવિંગ સડતી, અને મેરેજ હોય તો મેરેજ સડતી આપી દેવાય, એને પાસપોર્ટ આપી દેવાય, અને 3 ફોટા. અને આપણું ગામ હે કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગુજરાત, ભારત. અને ખાલી આમાં ભારતના જ આપણા દેશના જ હોય એ અરજી કરી શકે. આમાં નેપાળ બીજા દેશ ન હાલે. ઓસ્ટ્રેલિયામાં 25 જણા છે જગ્યા, અને પગારી ઘણો બધો છે. અને ત્યાં નાગરિકતા મળી જાય 5 વર્ષમાં. એને 5 વર્ષ મળી જાય. એટલે જેને જવું હોય ભાઈ ફોન કરજો. એને ફોન કરજો. અને આ ગા જેવું હોય. એને આ ગા જેવું આપણા જ વિડીયો એવા હોય તો એમરજન્સીમાં જ મોકલીએ. અટાણે જ આવ્યું ને એમ કીધું કે રમભાઈ એમ થતા જ કરો. એટલે આમાં પૂરાઈ થઈ જાય. 25 જણા છે આમાં. પછી 25 જણા પૂરા થયા ને, 20 ના તમે કહો ને કે 40 લાખ આપીએ તો અમે લેતા નથી. એને અમે લેતા નથી. અને આમાં તમારે જવું હોય તો પહેલાં ખાલી કાગળિયા જ આપો. 2 લાખ ન હોય તો 2-5 દી હલવી નાખ્યું. આપણે હલવી દે. ખાલી કાગળિયા મોકલો. એ જવું હોય તો જ મારા ભાઈ કાગળિયા મોકલજો. નકર રોગા અમને શેક ન કરાવતા, હુરિયા ન સડાવતા કાગળિયા.
દેઈને અને તમે ન સડતા. કારણ કે 20નો મેળ હોય ને એ જ કહેજો. આમાં ખરેખર ઓસ્ટ્રેલિયામાં નગર 25 લાખ ને 30 લાખ ને કેનેડામાં બધીમાં હે. આમાં 20 જ આપણે લઈએ. આપણે કંઈ આમાં લાંબુ જડતું નથી. આ તો ખાલી આપણે 100 ખેક 1000 જણા પુગાડી દેવા બધા દેહમાં થઈને. અમારી એજન્સી છે ને 20 જણા એ કામ કરે અને એ પાર્ટનરમાં જ છે. એ બધા ભણેલા છે ને આપણે દેશી માણસ. તમારા કોઈને પૈસા ન જાય આપણી જવાબદારી. તો સ્લો વાક્યવાળા છે ને એ ચાલુ છે ને અમુકના ઓફર લેટર આવવા માંડ્યા અને ઓફર લેટર એ ઓનલાઈન જ બતાવે ગૂગલમાં જ. જેને ખોટું કરવું હોય ને એના ગૂગલમાં ન બતાવે. આપણે આવ્યા એને પૂછી લેજો. ઘણાઈને આપણે આવી ગયા અને એ ઓનલાઈન બતાવે. એને ઓનલાઈન બતાવે એ જ કહેવાય ઓનલાઈન બતાવતા હોય. બાકી તો હું કહું કે હું સારો માણસ અને અમે મોકલી દઈએ અને આને તેને એ નહીં. ગૂગલ કાંઈ ખોટું ન બોલે. એમાં સાચું હોય તો જ સાચું બતાવે. એને સાચું હોય તો જ ગૂગલ પે બતાવે, નકર ના બતાવે. એટલે ઘણા અમારા ઓસ્ટ્રેલિયા ઓલા ભાઈ સ્લો વાક્યવાળાઓને આવી ગયા અને હવે ઓસ્ટ્રિયાવાળા છે ને એની પરમિટ વર્ક પરમિટ આવી એને આવી ગઈ. હવે 2-3 દીમાં તમે બધા તૈયાર રહેજો. એને કે તૈયાર રહેજો ઓસ્ટ્રેલિયાવાળા. અને બધાને એમ તો આવશે ને એને કે બધાને આવે. એટલે તમે બધા ઓસ્ટ્રિયાવાળા ને આ વિજા છે ઓસ્ટ્રેલિયાની છે. એને ઓસ્ટ્રેલિયાની છે. એટલે મારું ભાઈ જેને જવું હોય ઝડપ કરજો. આપણા મોબાઈલ નંબર છે 9852 05389 અને રામભાઈ સિસોદિયા નામ છે. અને સ્લો વાક્ય ચાલુ હોય. ઓછું પેમેન્ટ હોય, ઓછો પગાર જોતો હોય એ સ્લો વાક્ય અમદાજો. કારણ કે એમાં ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હોય ને એમાં હજી ઘટે હજ. એને ઘટે હજ એમાં 12-13 જણા ઘટે અને એ હોય એ કરજો મારા ભાઈ. એટલે એમાંય ગાજ એવું હોય. અને બાકી તો આ વિડીયો જોજો. એને વિડીયો જોજો ને આપણે કંઈ એમાં કોઈને ખાઈ નથી જવા. ઉપરથી ભગવાનની એવી મહેરબાની એટલે ખાઈ નહીં કોઈ. ત્યાં પૈસા પડ્યા જો એને કાંઈ પડ્યા દઈ ગયા ઘણા ને આમાં કરોડોના ઊભા અમારા હાથી ઊભા તમને દેખાતા હોય તો આમ. એને આમાં કંઈ આપણે ખાવાની જરૂર નથી. દઈ લ્યો અમારા ગાંડા ઊભા હકોરાથી. એને ગાંડા ઊભા દૂધ પીને. એને મહિને જેના ઘોડાને 70,000 જોતા એ તમારે કોઈને રૂપિયા ન ખાઈ જાય. એને અમારે અહીંયા તુફાન ઊભો ને તમને તેમ લાગતું હે કે ખોટું બોલે પણ 70,000 રૂપિયાને ખાવાનું જોઈએ મહિને. સવારે 8 લીટર દૂધ પીએ ને સાંજે 8 લીટર દૂધ પીએ અને બપોરે માખણ. જોઈ લ્યો આમ કુંઢો હોય એવા કોઈ પાસે હોય ને. આ ભગવાન દે તો આ લઈ તો આપણે ન થઈએ. અને આવા ઘોડા ભગવાન જ દે. બાકી કોઈ દઈ ન શકે. જોઈ લે ઊભા એને જોઈ લે ઊભા માથે પંખા ફરે. અમારે રેતી છે બધું છે. જોઈ લે આમ કુંઢા. અમારે ક્યાંક મોજ આવે તો કાન રાખે. આમ દેખાય ન દેખાય આપણે કંઈ બહુ ખબર નથી પડતી પાછી. એટલે આપણે તમારે કોઈનું કંઈ ખાવું નથી. અમારે ભાઈ જેને જવું હોય આ ઓસ્ટ્રેલિયાવાળું કયો અને એમાં ગા જેવું. એને ઓસ્ટ્રેલિયામાં ગા જેવું. જો અહીંયા માખીયું મસર ને જીવડા ને એવા મારે. રાજ આખી મસરું મારે ફટાફટી બોલે. ફટાફટી બોલે એવું હે ભાઈ. આમાં એવાર ને અમે ફોન કરજો તો વહેલા. આપણે હજી મોબાઈલ નંબર બોલી દઈએ 98 252 053 89. જય માતાજી.